આપણે સવારમાં આવી ગયા છે જા. અત્યારે છે ને બાજુ વાટવાનું થોડોક રાખી દીધો ભાઈને કીધું હતું, કેમ કે બાકીનો બધો વટાઈ ગયો છે. તે દી 12 ક્યારા વાટી ગયા હતા ને આજે 8 ક્યારા રાખી દીધા છે. તો આપણે વાટી લઈએ એટલું. હવારામણ પોચવા આવી ગયું છે, કેમ કે 5 કે 4 ક્યારા તો આપણે પૂરા થઈ ગયા છે. 2 ક્યારા ઓલા ભાઈને રહ્યા છે બેને, કેમ કે હા ધીરે ધીરે વાટે ને આપણે વાટી થોડીક સ્પીડમાં, કેમ કે ગાય ગા વટાઈ જાય. ઓલાને ખબર ન હોય તડકો તપે ને પછી હું હાલત થાય નહીં. આપણે તડકાને વાટવાનું હોય નહીં, ભેહું ચારવાનું હોય તડકે, એમાં મજા આવે, આમાં ન આવે. કેમ કે આપણે વાટવામાં સ્પીડ રાખીને જેટલી 6:30 વાગ્યાનું ઉઠાડ્યો છે, 7:30 જેવું થવા આવ્યું ને ત્યારે આપણી ટ્રેક્ટર ઉગડી. કેમ કે કલાક એક તો ભાઈ ઉઠીએ છીએ એમાં ને એમાં કાઢી નાખે. 6:30 વાગે 6 વાગ્યાને ઉઠાડતા હતા, ઉઠે નહીં પછી. અને આમે ભાઈને મજા છે. સાંજે થોડોક નાસ્તો દેવો પડે ફરજિયાત, નકર તો અત્યારે આ 1 ક્યારે માંડમાં પહોંચાડે છે ને એ પહોંચે નહીં. હમણાં વચમાં 4-5 દી ગયડા નહોતા એટલે પછી આમ ડોલા દેતા હવે હાલે નહીં. કેમ કે વ્યસન એવું થઈ ગયું ને એની પછી વાત જ ન પૂછો. આજ તો અમારે ઢીંગલી પણ ભેગી ચડી આવી, કેમ કે એને રહેવાની મજા ન આવે ઘરે. પરમ દી આવી હતી આપણે વાટવા આવ્યા ને મારા બાપુ ભેગી, ત્યારે ભેગી આવી ગઈ અને મજા આવી ગઈ અહીંયા. આજ તો સવારમાં ચડી ગઈ, ખબર પડી ગઈ ક્યાં જવું ને બાજરા વાટવા જવું, મારે આવું જ છે. ધરારથી ચડી, મેં કીધું હાલ તો પછી લઈ લીધી ભેગી. અહીંયા બેઠી હોય ટ્રેક્ટર જો, અને આપણે વાટવાનું ચાલુ હોય. આમે જો ભાઈ કાંઈ કે વાટે એક વારી ફરાર થઈ ગયો છે. આ એક કામ ન કરે, ઓલો પછી ધ્યાન ફોન આવી જાય ને એટલે પૂરું. પછી ટોટલ બાજરો હતો ને 10 વીઘાનો હતો. આમાં ઝાડું દેખાય છે ને આ બાજુનો, ત્યાંથી લઈને અમે આ બાવડાથી આમ સામે છે જો કેળું દી. હવે 10 વીઘા થતું હોય કે ન થતું હોય એ ખબર નથી. મને એટલું કીધું કે 10 વીઘાનો છે ભાઈ, જેટલો જોતો એટલો તમે લઈ જા. મારા થોડાક રાખી દેજે ક્યારે, બાકી તમે બાટી જાજો. અમે આને હાક નથી થતો. બાજરો વાટવો ઘડીક ત્યાં પાણી પીવું, ઢોઈરા કરે પાણી. અડધી ટકી થઈ ગઈ, કેમ કે અહીંયા ગુમડા ત્યાં હતા ને એટલે કાઢવું પડે. આપણે થયો છે ગુમડો, એક અહીંયા છે, બીજો અહીંયા. આ ભાઈ બીજી જગ્યાએથી અહીંયા દેખાય એમ છે નહીં ગુમડા. પછી આપણે આઈસન ચાલુ કરીને ભરી લઈ. હવે એક ઉથલ વળી જાય ને એટલે કાંઈ ક્યાં ઓલા રમેશભાઈ ક્યાં ગયા? એ ભાઈને ફોન આવી જાય એટલે પૂરું, એ ભાગી જવાનું છેટો. અમારે તો શું દાખલો પડે અહીંયા, છેટો જ ભાગે જેમ બને. અત્યારે વાટી લે છેટો લખોણે જઈને વાતું કરે. છે તો થોડો કટ કર્યો, આખી 2 ઉથલ છે હવે. કેમ કે 3 જણા છે ને ક્યારે 8 છે, 2 ઉથલ આખી જાય અને 2 પાછા ક્યારે આવશે. હવે આ અત્યારે તેને મૂકી દેવા છે, હવે અહીંયાથી પાછા લઈ લેવું એટલે પાછા એક પહોંચાડી દે. તો અત્યારે છે ને ભૂંડું આવી ગયું છે ઘરે, વટાણા ખાઈએ. ભાઈ ગયો એવો હરાડો થયો છે હાવ, વાત પૂછોમાં. અત્યારે આપણું કામ છે ને એક જ છે, અત્યારે ભેહું બાંધી લીધી છે, નવરા થઈ ગયા. હવે એનામાં ટોલી લગાડી દે, હું ખાતર ભરવાનું છે. ભેહું પણ જો જોરદાર બધી બાંધી નાખી દીધી. છૂટી અત્યારે કંઈ નહીં રાખવાની, છૂટી અડધી આજે પાતે પાકડા. આપણો ભગેડિયો કેમ છે ભાઈ? ઊભો છે ને અહીંયા બાકીની ગેંગ છે. અહીંયા આપણે એને બત્તી લીધી છે, ઓનલાઈન લીધી છે, ઓર્ડર કર્યો. સોલાર પાવરવાળી છે, મોબાઈલ ચાર્જિંગ કરી શકો. ને આપણે આ બત્તીને ટ્રાય કરી પણ આપણે બહુ રિઝલ્ટ સારું જડ્યું છે. કેમ કે આખી રાત છે ને આ આગળની લાઇટ છે ને આપા બચેલી લાઇટ
અને આ બાજુ પીળી લાઇટ આવે, તમને દેખાડી દે. હમણાં પાડો ચમકી ગયો, તડકો થઈ ગયો, આ લાઇટ પીળી થાય અને આ આડી લાઇટ આટલો પ્રકાશ દઈએ. આખી રાત ચાલુ રાખી તો એલઈડી આપણી જો હજી આટલો ને એટલો પાવર છે. એ આગળની આ આખું આંજી નાખે. એટલે આવી રીતે 6 લાઇટો આપણે ચાલુ રાખી હતી રાત આખી. કેમ કે આપણે ઓનલાઈન ટ્રાય કરી પેલી વખત બત્તીની. તમને જોતી હોય તો લિંક એને આપણે ડિસ્ક્રિપ્શનમાં જડી જશે અને સર્ચમાં વિડીયોમાં આવતી હશે. આ પ્રોડક્ટ કેવી છે, આપણે બહુ સારું લાગ્યું છે. કેમ કે ચોમાસા જેટલું જ લીધી છે. મશીન ક્લીન કરવાનું તો અહીંયા મશીન સાફ કરવાનું ચાલુ છે. ને ખાંડનો સ્ટોક તો થોડોક જ છે થયો છે, કેમ કે બીજો સ્ટોક કરી નાખો તો થોડોક મારે. આમાં થઈ ગયું છે આપણે સીધા બે બધું કમ્પ્લીટ થઈ ગયું કામ. એક દિવસ રહેવા દેવું, કેમ કે કથા પણ કરી દીધી છે. તો હવે આપણે થઈ ગયા છે ફ્રી. આ આપણો જે બોર્ડ એ લગાડવાનું છે બારે. બધું કામ થઈ ગયું કમ્પ્લીટ.